બગોદર ને ચા ના અમે આવ્યા લીયો હું ને અનિલ બે ધનગણાટમાં કે નહોતા ગા અમે ધનગણાટમાં નહોતા ગા જાવું રામ જય વચરાજ કી બધાને મજામાં જ કઈ ઘેરથી મેળ ન આવ્યો હુતી હતી ઉઠે ને ચા પીને ડાયરેક્ટ ભાઈ કીધું તું 5 વાગ્યાનું પી ગઈ 5:30 હું આવી આજે પ્રિયંકા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા મારે આ સણિયાસોરી પહેરવાની છે સણિયાસોરી શ્રી ડ્રેસીસમાંથી લીધેલ છે અને એક કોમલ પહેરે ને એક હું પહેરવાની કોમલ પહેરે એ પણ બહુ મસ્તીની છે એઠે જરાક વર્ક છે ડાયમંડ વાળું ડાયમંડથી ભરેલ છે સારું કેમ છો બસ મજામાં આજે તમારે બાકી રેડી કરવાનો વારો આવી જ ગયો ને દરરોજ કહેતા આવજો આવજો કહે હું કાલ હવે આજ તો જઈએ જાઉં હા હા મને આજે યાદ આવ્યું હું કાલને અમે તૈયાર થાવું કાલને હવે પ્રિયંકામાં ફોન કરું મને તૈયાર ના નહીં પાડો કે લગભગ તો ઓર્ડર નહીં હોય તો વાંધો આપણે એટલે એવી નથી થવું આપણે સિમ્પલ જ થવાનું હા હા ફાઇનલી જો હે ને મારું મેકઅપ તો થઈ ગયું મેકઅપ બાકી માથામાં તે કાવવારી આગળથી કંઈક થોડું કાઢલી હોય એટલે હે ને મોઢામાં વાળ ન હોય પાછી પાછળથી તો સ્ટ્રેટ કરવાના હે એટલે કે સ્ટ્રેટ થાય વાંધો નહીં પણ થોડાક મશીન મારી દઈએ એટલે સ્ટ્રેટ થઈ જાય અને ઠંડુ મૈગું ચણિયાચોળી કલર પણ બહુ મસ્તીનો હે એટલે મેં હે ને અટાડે તો હાવ રેડી થઈ ગયો ખાલી એક માથાનું બાકી હે ઠંડુ પીવરાવ એમ કે થાકી ગયા હે ને એટલે ઠંડુ પીવરાવો ને એટલું બધું એલર્જી જો હે રમવા મેં તો સાચી વાત છે અહીંયા જો મારું મેકઅપ તો થઈ ગયું અટાણ હે ને બીજું મેકઅપ હાલે અને થનગનાથ પર રમવા જવાનું છે ને હા નંબર આવી ગયો નહીં કાલે તો ત્રીજો નંબર આવ્યો ઓલી વખતે પહેલો નંબર લઈ ને કાંઈ આપણે દર વખતે એકવાર પહેલો એકવાર બીજો એકવાર ત્રીજો એમ કરવાનું એવું હોય ને ફાઇનલી હું તૈયાર તો થઈ ગઈ માથું હરાવાઈ ગયું મેકઅપ થઈ ગયું પણ પાટલીમાં અમારે મેળ નથી આવતો ગુજરાતી પાટલીમાં તમારો જેટલો અમને મેળ ન આવે તમને વધારે અનુભવ હોય ને ભરતા હોય ને કંઈ પહેરતા હોય એટલે અનુભવ હોય હતા નીકળે ગયું હાડીયું ને એવું હતા જો કેવી મસ્તી ને આવ્યું એમ કારના કોશિશ કરતા હતા કે ગોટો હે ફાઇનલી ગોટો નીકળ્યો ગોટો હે ને કંઈક મોટો હે કે ગોટો નીકળ્યો ખરે ને જો ગોટો કાઢ્યો ખરી હું કેવી લાગુ સારી લાગુ નથી લાગતી હું તમારા પાસે ઘંટાડી લાવું કાંઈ નહીં તમારે પાર્લરનું છે તો તમારે તો ઘરનું છે તમે હાથે કરીને તૈયાર નથી થતા ટાઈમ મળે તો થાય ને કે તમને કરવા માટે અમે નવરા નતા આવતા નકર તો તૈયાર થાય તો હવે હે ને હું ફાઇનલી તૈયાર થઈ ગઈ હમણાં અનિલને ફોન કરી તો અનિલ પણ તેડવા આવે જાય પછી થમ્સઅપ જાજુ ઠંડુ ના પીવાય ઠંડુ નુકસાન કરે એટલે બસ હવે ક્યાં જઈએ ગરમીમાં લગભગ ત્યાં કન્ફર્મ જ છે બગોદરનું કાલે બખલે ગાતા એક દી મેરકાવશીલમાં ગાતા એ તમારો આવતો બ્લોગ જોયો જો હે ને આજે હું કેવી લાગે એ કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આજે કંઈ એટલું બધું મેકઅપ નથી કર્યું અને સાદા સિમ્પલ જ તૈયાર થયા માથામાં કંઈ એટલું બધું નથી તમને કેવું લાગ્યું હા પાકું જવા હે ને સ્ટ્રેટનિંગ હાલે ને પરમેનન્ટ હા એટલે ત્યાં કામ ચાલુ છે અત્યારે અને હું તો તૈયાર થઈ ગઈ અને એક નાનકડી મોડલ હતી એ પણ તૈયાર થઈ અને વયા ગયા અમે કહેતા હતા લાઈવ પણ થયા હતા શોર્ટ બ્લોગમાં એક દી તેતું કહેતા હતા કે અમે જવાના છે બગોદર પણ પાછું બગોદરનું કેન્સલ થયું એવું બગોદરને જવાના અમે આવ્યા લીયો હું ને અનિલ બે અત્યારે હે ને કોમલ નથી આવી એણે કંઈક કામ આવ્યું હતું એટલે આવી ને આ મારો અવાજ કેવો આવતો હોય મને નથી ખબર આ શેરી ગરબીનો અવાજ છે એટલે લગભગ તમારો અવાજ નહીં આવતો હોય પછી તો ખબર નહીં આ આપણું મેરકાવશું હમણાં આપણી ગાતા એવા જ કંઈક અલગ જગ્યાએ જઈએ ને અલગ જોઈએ કે કાં જઈએ એ નક્કી કરીએ કાંઈ અનિલ
કે નહોતા ગા, અમે ધનગણાટમાં નહોતા ગા, જાવું તો રમઝટમાં ગાતા. રમઝટમાં ગાતા, મતલબ કે લ્યો હા મારાથી આજ રમતની પૂછવાની લીધી કે હું એકલી હતી પણ મારા સબસ્ક્રાઇબર સારા હતા મને ભેગા થેગા મારું રાખ્યું ફૂલ મને એકલી જ મૂકી અટાડે નાખ્યો ઓકે હા મોટરસાઇકલ સાઈડમાં પડ્યું અમારું એટલે કઈ વાંધો ને એવું જો બસ અમે નીકળીએ ચણિયા ચોરી પહેરવાનું પાર્લરમાં તૈયાર થવાનું ફેલતા ન થયું મને દે કે ફેલ જાહે 3 ડ્રેસીસની ચોલી છે ને પ્રિયંકા બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ બધે પૂછતા હતા કાં તૈયાર થઈ કે પ્રિયંકા બ્યુટી પાર્લરમાં રૂપલ ઓકે આજે તો સાલુન જ છે નવરાત્રી તો હા મતલબ ગરબી આજે રમવાનું